આસોજ ગામે નદીના જોરદાર પ્રવાહમાં તણાયેલી ભેંસનો સફળ બચાવ, ફાયર બ્રિગેડ અને ફોરેસ્ટ વિભાગની જહેમત રંગ લાવી। વડોદરા જિલ્લાના આસોજ ગામે ભારે વરસાદ બાદ નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં એક ભેંસ તણાઈ જવાની ઘટના સામે આવી હતી। સમયસર ફાયર બ્રિગેડ, ફોરેસ્ટ વિભાગ અને સ્થાનિક ગ્રામજનોની સંયુક્ત બચાવ કામગીરીના કારણે ભેંસને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી। પ્રાપ્ત માહિતી મુજબ આસોજ ગામ પાસે આવેલા નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતા એક ભેંસ પાણીમાં તણાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી। બાદમાં ફોરેસ્ટ વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને બંને વિભાગોએ સંયુક્ત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો પણ સ્થળ ઉપર એકત્રિત થઈ બચાવ કામગીરીમાં સહયોગી બન્યા હતા। આ દરમિયાન વડોદરા જિલ્લાના ભાજપના પૂર્વ આઈટી કન્વીનર જગદીશ માળી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો। ફાયર બ્રિગેડ, ફોરેસ્ટ વિભાગ, સ્થાનિક ગ્રામજનો અને અન્ય સહયોગીઓની ભારે જહેમત બાદ ભેંસને સુરક્ષિત રીતે નદીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી। સફળ રેસ્ક્યુ બાદ ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આ ઘટનાએ ફરી એકવાર ચોમાસા દરમિયાન નદી તળાવમાં વધતા પાણીના પ્રવાહ વચ્ચે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। સ્થાનિકોએ બચાવ કામગીરીમાં જોડાયેલા તમામ કર્મચારીઓ અને સહયોગીઓની કામગીરીને બિરદાવી હતી।